આ છે અમરા બાપુનું જન્મસ્થળ. એમના જૂના ખાટલા જોઈ શકો છો તમે. પહેલાના જૂના જમાનાનું સાસ ફેરવવાનું આવતું હતું. હાય ફેમિલી, તો આપણે આવી ગયા છીએ પાળિયાદની પવિત્ર ભૂમિમાં, વિસામણ બાપુની જગ્યામાં દર્શન કરવા. પાળિયાદની પવિત્ર ભૂમિ, વિસામણ બાપુની જગ્યા. હાલો અંદર લઈ જઈને દર્શન કરાવરાવું. તો જોડાયેલા રહીજો, અંદર લઈ જઈને તમને દર્શન કરાવરાવું. આપણે હવે જો એન્ટર કરી ચૂક્યા છીએ. એન્ટર કરતા જ તે આપણે અમરા બાપુનું ગાદી આવે. અમરા બાપુની ગાદી છે અહીંયા. પછી આ બાજુ આપણે થોડાક આગળ વધવી એટલે અહીંયા છે આપણે અમરા બાપુનું સ્થાનક જોઈ શકો છો તમે. હવે દર્શન કરી રહ્યા છીએ આપણે. જોડાયેલા રહેજો, તમને દર્શન કરાવડાવું છું. જોડાયેલા રહેજો મિત્રો. જો હવે આપણે પહોંચી ગયા છીએ રામ લક્ષ્મણ જાનકી, રામ ભગવાનના પવિત્ર મંદિરના દર્શન તમે કરી રહ્યા છો અત્યારે. તો હવે આપણે જો અહીંયા આવી ગયા છે, તમને સંપૂર્ણ જગ્યાની દર્શન કરાવડાવું છું. જોડાયેલા રહેજો. આ બાજુ છે આપણે હનુમાન દાદા. સરસ મજાનું આખું ફરતું લોકેશન જોઈ શકો છો તમે. આ બાજુ આપણે છે આજી દેવસ્થાન છે અહીંયા. આખે આખું પાળિયાદનું પવિત્ર ધામ. આ છે મોટા ઉન્નડ બાપુ. મોટા ઉન્નડ બાપુનું દેવળ છે. દર્શન કરી શકો છો તમે ચરણ પાદુકાના. તો જોડાયેલા રહેજો મિત્રો. આપણે હવે તમને આગળ હજી આખા બધા દર્શન કરાવવાના છે. તો જોડાયેલા રહેજો. તો આપણે હવે પહોંચી ગયા છે દાદા બાપુનું દેવળ. દર્શન કરી લીધા હોય તો ચલો આગળ વધવી. જો અમારા જયપાલભાઈ અને અમારા અલ્પાબેન દર્શન કરી લીધા છે બધે. તો હવે આપણે અહીંયા પહોંચી ગયા છે ઉન્નડ બાપુના દર્શન કરવા. તો આ તમે ઉન્નડ બાપુના દર્શન કરી શકો છો. પછી આ બાજુ આપણે આગળ વધવી એટલે અહીંયા છે અમરા બાપુનું દેવળ. તમે અમરા બાપુના દર્શન કરી શકો છો. તો કમેન્ટમાં જય અમરા બાપુ લખી દેજો મિત્રો. તો તમને સંપૂર્ણપણે સરસ મજાના દર્શન કરાવી દીધા છે, મસ્ત મજાના. તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આ બાજુ છે અહીંયા હવનકુંડ છે, હવન છે. અને આ જો તમે અહીંનું સરસ મજાનું. તો હવે આ બાજુ સરસ મજાના ઝાડવા છે, બેસવાની જગ્યા છે. આ અમારા જયપાલભાઈની બેસી ગયા છે. અને આ આખું મંદિરનું લોકેશન જોઈ શકો છો તમે સરસ મજાનું. હજી તમને આમ લઈ જવાના છે દર્શન કરાવવા. તો જોડાયેલા રહેજો. હજી આ મોલ બાજુ છે આપણે. આ બાજુ શ્રીફળ વધેરવાનું છે અમરા બાપુને મંદિરની પાછળની સાઈડ. તો અહીંયા આપણે શ્રીફળ વધેરવાનું છે. તો અહીંયા શ્રીફળ વધેરી શકો છો તમે. અહીંયા આવીને શ્રીફળ વધેરે છે માણસો. તો આપણે પ્રસાદી લઈ લીધી છે. આપણે પ્રસાદી લઈને હવે આમ આગળ વધવી છીએ. તો હજી ઓલી બાજુ ઘણું છે જોવાનું સરસ મજાનું. જોડાયેલા રહેજો. એ બાજુ પણ તમને દર્શન કરાવડાવી દઉં. એટલે જો આ સરસ મજાનું લોકેશન એક નંબર જોઈ શકો છો આખું ફરતું. અહીંયા આવી ગયા છે તો અમને આ બધા જો અમારા મિત્રો મળી ગયા છે. જો આપણને આપણા મિત્રો મળી ગયા છે તો એમ કહેશે કે લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અમારા બધા ભાઈબંધ અમને મળી ગયા છે, અમારા વિડીયો જોવે છે સરસ મજાના. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય. તો હવે ભાઈ આપણને મળી ગયા છે. તો હાય ફેમિલી, તો હવે આપણે અહીંયાના દર્શન તો તમે કરી લીધા છે. તો હવે આપણે આગળ વધીએ.
તો જો આગળ આપણે આમ તમને દર્શન કરાવી દેવી, જોડાયેલા રહીજો તો તમને આગળના દર્શન હજી આપણે કરાવવાના છે. જે છે અમરા બાપુનું જન્મ સ્થળ કહેવાય છે. ત્યાંના તમે અહીંયા આવો એટલે જો આ સરસ મજાનું પાણીનું પરબ, અહીંયા તમે પાણી પી શકો છો. અને પછી જો આ છે અહીંયા ચાની સંપૂર્ણ સેવા ચાલુ જ હોય, ગમે ત્યારે તમે આવો એટલે ચા ચાલુ જ હોય. અને આ છે આપણે ધજા ચડાવવાનું, અને આ છે આનો ટાવર સરસ મજાનો જોઈ શકો છો. આ આખું આપણે મંદિર છે, આ એનું મંદિરના દર્શન તમે કરી શકો છો. જો સરસ મજાનું ફરતું લોકેશન, આખું ફરતું લોકેશન. તો ચલો આપણે હવે આગળ વધવી. તો આપણે હવે જાવી છીએ અંદર. અમરા બાપુનું જન્મ સ્થળ કહેવાય છે એવા આપણે અહીંયા આવી ગયા છે. એ આપણે આ વિસામણ બાપુનું જન્મ સ્થળ કહેવાય છે. તો આપણે હવે વિસામણ બાપુના જન્મ સ્થળે આવી ગયા છે મિત્રો. તો જો આ છે વિસામણ બાપુનું જન્મ સ્થળ. આ છે એમના જૂના ખાટલા, અને આ છે પહેલાંનો ઈંડોળો ખાટ જોઈ શકો છો. અને અહીંયા ઘોડિયું વતન છે સરસ મજાનું. અને જો આ છે અહીંયા બેસવાનો બાજોટ એવું. અને આ છે પ્રતિમાઓ જોઈ શકો છો તમે. અને આ આપણે એ છે, અને આ ઓલું પડખે છે કંઈક. હવે આ આપણને નથી ખબર શું છે, તમને ખબર હોય તો કમેન્ટ કરી નાખજો. અને આ છે દેશી આપણે ચૂલા જૂના. અને આપણે હવે આગળ વધવી છીએ. તો જો અહીંયા એવું કહેવાય છે કે અહીંયા આ રૂમ છે, અહીંયા અમરા બાપુએ જન્મ લીધો હતો. તો આ છે પીપળો, અને આ શંકર ભગવાનની શિવલિંગ છે. અહીંયા જળ ચડાવતા હતા. જો અત્યારે 24 કલાક જળ ચાલુ જ હોય ચડવાનું. અને અહીંયા આ રામદેવ પીરનું પણ સ્થાનક છે જોઈ શકો છો. સામે એમના ઘોડેલા પીડા છે. અને આ વિસામણ બાપુ કહેવાય, એ એક અમરા બાપુનું તે અમરા બાપુ છે હતા. એ આપણે પાળિયાદમાં આપણે ઓલા રામાપીર છે એમનો અવતાર જ કહેવાતા હતા. એટલે આપણને આગળની માહિતી તો બહુ નથી, તો પણ આપણે થોડું માહિતી છે એ તમને આપી છીએ. તો આ પછી આપણે આગળ આવી એટલે આ જો અહીંયા છે વાય, આ આપણે વાય કૂવો કહેવાય છે. અને અહીંયા જો તમને અંદર દર્શન કરાવી દઉં છું, દર્શન કરી શકો લો. અંદર તમને દર્શન કરાવી દઉં છું કૂવાના. દર્શન થાય તો જો અંદર ભાવિ ભક્તોએ આ સિક્કા નાખ્યા છે, અને આ પૈસા નાખે એટલે જાળી મારેલી છે, એટલે પૈસા નીચે ન પડે. અને છોકરા બોકરાનું ખાસ ધ્યાન રાખે એટલે બહુ એટલે હવે આપણે આમ થોડાક આગળ વધવી. તો ચલો અહીંથી થોડાક આગળ વધવાનું. હવે આપણે અહીંથી આગળ વધવી. તો આ છે અત્યારની જમાનાની ગાડીઓ. આ છે અહીંનું મંદિર જોઈ શકો છો તમે. હવે આપણે આ બાજુ અહીંયાથી આગળ આવી એટલે આ બાજુ આવે આપણે ભોજના અન્નપૂર્ણ ભંડાર. તો આ બાજુ છે અન્નપૂર્ણ ભંડાર. તો અત્યારે તો આપણે 6:30 થઈ ગયા છે એટલે બંધ થઈ ગયું છે, નકર અહીંયા અન્નપૂર્ણ ભંડાર ચાલુ હોય. તો જો અહીંયા છે આ લેડીઝનું, અને ત્યાંથી થોડાક આગળ આવો એટલે અહીંયા છે જેન્ટ્સ માટે. આ છે અન્નપૂર્ણ ભંડાર, જો જોઈ શકો છો તમે અન્નપૂર્ણ ભંડાર. પછી આ બાજુ પણ સરસ મજાનું બધું જોવા જેવું છે. પછી અહીંયા લક્ષ્મી બાપુ ભુવન. હવે આપણે પાછા ફરીને ગેટની બહાર નીકળી રહ્યા છીએ. તો આપણે ફરીને બહાર આવી ગયા. તો કેમ છો મિત્રો, તમે બધા મજામાં ને? તો તમને સંપૂર્ણપણે સરસ મજાના દર્શન, તમને પાળિયાદ ભૂમિ, પવિત્ર ભૂમિના દર્શન તો થઈ જ ગયા હશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને મળવી આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ વિશ્રામભાઈ ઝાપડિયાને સબસ્ક્રાઈબ કરો. હવે મળવી નેક્સ્ટ બ્લોકમાં. તો ચલો બાય બધાને, જય માતાજી, જય અમરા.